गाइस, वेलकम टू माय यूट्यूब चैनल द रियल उन्नति में आपका हार्दिक स्वागत है। अभी बजे है 11। मैं 10 बजे की उठी हूँ। सब तैयारियां मैंने कर ली है। मैंने आपको बोला था कि मैं बनाने वाली हूँ फराड़ी थेपला, तो मैंने देख लो सब तैयारियां कर ली है। अभी मैं उसका आटा गूंदूंगी और आपको दिखाऊंगी मैं क्या क्या यूज़ करती हूँ। तो सबसे पहले मैं सब लाइन से रख दूँ, फिर आपको दिखाती हूँ कि मैं क्या क्या यूज़ करती हूँ। अब हम स्टार्ट करते हैं थेपला की रेसिपी। गुजराती में कही दो रेसिपी, मुझे पता તમે લોકો કહેશો કે ભાઈ હિન્દી નહીં બોલો। તો થેપલાની રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં સૌથી પહેલાં 2 મોટી સાઇઝના બટેકા બાફી લીધા છે અને એને આપણે છીણી લઈશું, કેમ કે મેશ કરવાથી ગાંઠોડા રહી જાય, એ થેપલામાં ના ચાલે। તો આપણે થોડા કચરા છે મારા બટેકા, કે હું સવારમાં દહીં લેવા ગઈ હતી। સવારમાં દહીં લેવા ગઈ હતી, કેમ કે આના અંદર દહીં આવે ને થેપલામાં। ગરમ છે બહુ જ, તો એને ઠંડા થવા દેજો પહેલાં ગાઈસ, કેમ કે મેં તો તાત્કાલિક કર્યું છે ને એટલે ગરમ છે થોડા। તો આ આપણા બટેકા થઈ ગયા છે મેશ। હવે એની અંદર આપણે નાખીશું આલુ મરચાંની પેસ્ટ। આની અંદર મેં 5 મરચાં અને 3 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે। મેં એટલું બધું એટલા માટે લીધું છે કે અમારા ઘરમાં તીખું ખાવાવાળા વ્યક્તિ વધારે છે। તો 2-4 લોકો નવા આવ્યા છે જેને બહુ તીખું ખાવા જોઈએ છે। તો તીખું ખાવા માટે મેં વધારે લીધું છે। હવે આની અંદર નાખીશું આપણે સ્વાદ અનુસાર મીઠું। આ છે મરીનો ભૂકો। સેમ તમારે જેટલો નાખવો એટલો નાખી શકો છો, બહુ વધારે નહીં નાખવાનો, આમ તો ગરમ લાગે પછી ખાલી। પછી વ્હાઈટ તલ, જે થેપલામાં અવશ્ય હોય અને આ વ્રતમાં પણ ખવાય છે અને મને બહુ વધારે ભાવે એટલું વધારે નાખું। હવે બાકી રહ્યું દહીં। તો 2 મોટી ચમચી છે મારી, મોટી ચમચી છે એટલે હું 3 ચમચી જેટલું નાખું છું, કેમ કે મારે રાઈટ ફ્લોર બી વધારે છે। તો 3 ચમચી જેટલું દહીં। હવે આટલું જે વસ્તુ છે આ બધી મિક્સ કરી લેવાની છે। તો પહેલાં હજી તેલ નાખવાનું, સોરી ગાઈસ સોરી, તેલની વેણી જોઈને યાદ આવ્યું। તો મારે આ રીતનું માપ કરવાનું છે, તો 1 જેટલું હું તેલ નાખું છું। હવે આ મસાલો જે છે એ બરાબર આપણે મિક્સ કરી લઈએ। મિક્સ કરવાનો મતલબ ખાલી એટલો જ છે કે ડાયરેક્ટ જો લોટ નાખી દઈએ ને તો વ્યવસ્થિત રીતે મિક્સ ના થાય, અને આવી રીતે મિક્સ કરીએ ને તો પહેલાં વ્યવસ્થિત રીતે આ મિક્સ થઈ જાય અને પછી લોટ નાખવાનો। અને યાદ રાખજો, લોટમાં મારા ખ્યાલથી પાણીની બહુ જ ઓછી જરૂર પડશે। સડે ધડક લોટ, પાણી નાખવું નહીં। તો હવે લોટ મારો ડાયરેક્ટ કોથળીમાં જ છે। રાજગરાનો લોટ છે, રાજગરા ફ્લોર, પણ કેવો લેવાનો? ઝીણો। કકરો અને ઝીણો બંને આવે છે। તો આપણે મેં ઝીણો લીધો છે, કકરામાં જે થેપલા હોય વણતા ફાવતા નથી, એટલે મેં ઝીણો લોટ લીધો છે। આની અંદર હળદર અને મરચું પણ તમે નાખી શકો છો, લાલ મરચું, અગર તમે ફાસ્ટિંગમાં ખાતા હો તો, નહીં તો મારી જેમ આ રીતે લીલું મરચું નાખીને પણ બનાવી શકો છો। મારે ક્વોન્ટિટી તો ઓલવેઝ વધારે જ બનાવવી પડે। અહીંયા સાઈડમાં મેં અટામણ માટે પણ લોટ કાઢી લીધો છે, કેમ કે આપણે ફરાળી છે તો અટામણ બી એમ જ કરવું પડશે।
હવે આની અંદર પાણી નહીં નાખવાનું, પહેલાં મિક્સ કરી લેવાનું કે કઈ રીતનું બાઇન્ડિંગ આવે છે, અને ત્યારબાદ બાઇન્ડિંગ જોયા પછી જો જરૂર લાગે તો પાણી નાખવાનું. અગર તમારે આટલો બધો લોટ નહીં હોય રાજગરાનો તો તમારે પાણીની જરૂર પણ નહીં પડે, કેમ કે ઓલરેડી બટેકામાંથી પાણી છૂટે. આદુ મરચાંની પેસ્ટમાં મેં પાણી નાખ્યું હતું થોડું, પ્લસ દહીં છે, દહીંમાંથી પણ પાણી છૂટે. સો જોઈને વ્યવસ્થિત રીતે, ઢીલો થઈ જાય તો પછી મજા નહીં આવે થેપલા વણવાની. સો પહેલાં વ્યવસ્થિત રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું. નાનું બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે, જો આવી રીતે આમ કરીએ ને એટલે બાઇન્ડિંગ આવી રહ્યું છે, કેમ કે રાજગરાનો લોટ ચીકણો હોય, ઉપરથી આપણે એમાં બટેકા નાખ્યા છે, દહીં નાખ્યું છે. સો એ બધું નાખવાથી આવી જાય બાઇન્ડિંગ. સો આમાં તેલની જરૂર વર્તાઈ રહી છે મને. સો હું હજી બે મળીને તેલ નાખીશ. કેમ કે મોણ જરૂરી છે. તમે લોકો જે રીતે ખાતા હોય એ રીતે, તમે ઓછું તેલ ખાતા હોય તો 1 પાઉં તેલ પણ નાખી શકો છો. અમે લોકો ખાઈએ છીએ વધારે થોડું તેલ. તમે જોઈ શકો છો કે મેં હજી પણ પાણી નથી નાખ્યું, છતાં પણ મારો લોટ બંધાઈ રહ્યો છે. હવે આને પ્રોપર આપણે લોટ બાંધી દઈશું વ્યવસ્થિત રીતે મિક્સ કર્યા પછી. સો લોટ બંધાઈ ગયો છે અને સોફ્ટ બંધાયો છે, બટ ચીકણો લાગશે. જે મારા હાથ તમે જોઈ શકો છો, કેમ કે રાજગરાનો લોટ છે, સો ચીકણો જ લાગશે. અને આની અંદર મને બિલકુલ બી પાણી જરૂર જ નથી પડી, ઉલટાનો મારે લોટ નાખવો પડ્યો અંદર. સો જોઈને તમે બાંધજો, અને પછી લાસ્ટમાં તેલ લગાવીને મસળી લેવાનો છે. અને પછી આને રેસ્ટ નથી કરવા દેવાનો. અગર તમે રેસ્ટ કરવા દેશો તો વધારે ચીકણો થઈ જશે, કેમ કે આના અંદર દહીં છે, બટેકા છે. સો આને એક્ઝેક્ટલી આનો જે કૂણ આવવાની હોય એ આવી જ ગઈ હશે, કેમ કે આને બંધાતા બહુ જ વાર લાગે છે. સો ત્યાં સુધી મસળવામાં તો કૂણ આવી ગઈ હશે. સો આ રીતનો લોટ બનશે, તમે જોઈ શકો છો. અને પછી થેપલા આપણે વણી લઈએ. બસ આ લોટ બંધાઈ જાય એટલે હું બીજી બધી તૈયારી કરીને તમને થેપલા બતાવી દઉં. ગાઈઝ, આ લોટ એટલો બધો ચીકણો અને એટલો બધો હોય ને, મતલબ કેવો કહેવાય મને પણ નહીં ખબર, તમને કદાચ ખબર હશે કે વ્યવસ્થિત રીતે આના રોટલી કે કશું જ કરી જ ના શકાય. સો આ જો હું આ કરી રહી છું આવી રીતે, તો આ થઈ જશે. પછી જ્યારે આને વણવામાં આવશે તો જેમ કે આ કર્યું છે એટલે હું બતાવી રહી છું, ફાટી જશે. સો આને બહુ પોલાઇટલી એકદમ શાંતિથી વણવાનો ટ્રાય કરવો. આ ગોળ નહીં ફરે, સો ટ્રાય ના કરવી મારી જેમ, કેમ કે મેં એક થેપલું ઓલરેડી ફાડી દીધું. અને બને ત્યાં સુધી એકદમ નાનું બનાવવાની ટ્રાય કરવાની, જેનાથી એ નીચે ચીપકે તો ફાટે પણ નહીં અને વ્યવસ્થિત રીતે બનાવી પણ શકો. સો હું એકદમ નાના બનાવી રહી છું, ભલે ને એક જણ 10 ખાઈ જાય પણ ફાટે તો નહીં, કેમ કે જો આ રીતે થઈ શકે છે. સો એકદમ શાંતિથી બનાવજો. ટેસ્ટી તો ફૂલ લાગવાના છે, બટ તમારે સંયમની જરૂર પડશે. અને આકાર પર તો બિલકુલ જ ના જતા, કેમ કે આમાં આકારને સાથે રાજગરાના આકાર સાથે કોઈ નિસ્બત નથી. સો આ રીતનું એકદમ ઝીણું મેં બનાવી લીધું છે. હવે આને આપણે તળી લઈએ. એ યાર, માય ગોડ, બધું જ ફાટી જાય છે. ગાઈઝ, યુ કેન સી ધીસ. અને मैं सांथो मारियो છે અને मेरा घरवाला भी उठ गया है, जिसके लिए मैं ये सब कुछ बना रही हूँ. સો આ રીતે બધા જ રેડી કરી લેવાના છે અને ગરમ ગરમ ખાવ તો વધારે સારા લાગશે. સો મેં એ લોકોને ઉઠાડી દીધા છે અને વાગ્યા છે 12 વાગે ઉઠ્યા છે એ લોકો. ચા મારી રેડી છે, સો ચા અને થેપલા. એક મારું શેકાઈ રહ્યું છે, બીજું મેં રેડી કર્યું છે. સો આટલા નાના જ બનાવવાના અને
પછી 2 મિનિટ થાય આ રીતનું ડિઝાઇન પડે એટલે એને ફેરવીને તેલ લગાડીને શેકી લેવાનું. અને મેં ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે. વ્યવસ્થિત રીતે તેલ લગાડી દેવાનું જે રીતનું ખાતા હોય એ રીતે. અમારે બધું એક્સેસિવ ખવાય છે, તેલ, મીઠું, મરચું બધું જ. સો ફેરવીને શેકી લેવાનું. બીજી સાઈડ પણ વ્યવસ્થિત તેલ લગાડી દેવાનું. બંને સાઈડ એકદમ સરસ રીતે શેકી લેવાનું અને ધ્યાન રાખવાનું છે ખાલી. ગેસ થોડો ફાસ્ટ કર્યો છે મેં ફ્લેમ. એક ડીશ કાઢી લેના અને મૂકવા માટેની. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગી રહ્યું છે. અને મારાથી આઈ થિંક તલ ઓછા નખાણા છે. મારો લોટ કેટલો બધો છે જોઈ લો, એટલા બધા મારે વણવાના છે જ. સો આ થઈ ગયું છે પ્રોપર થેપલું રેડી. બધી સાઈડથી શેકાઈને પરફેક્ટ. ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટ થેપલા. સો હવે ગેસ ફ્લેમ ઓફ નહીં સોરી સ્લો કરીને બીજું થેપલું પણ આપણે નાખી દઈશું. સો હવે અમે બધા થેપલા રેડી કરી લઈએ, પછી આપણે પૂછીએ ખાવાવાળા લોકોને કે કઈ રીતનો ટેસ્ટ એમને લાગે છે. सो इन्होंने कुछ खाना पकाया है सुबह सुबह में. क्या बनाया है? रेसिपी दे दी मैंने लोगों को. अच्छा रेसिपी दे दी. चलो एक टिप भी देती हूँ. देखो इधर ऐसे प्लास्टिक की थैली के ऊपर रख के वोने ना तो फाटता नहीं है. तो डायरेक्ट चाय क्यों पी रहा है? ये खाने का उन्नति और उन्नति की बातें. मेरा श्रावण है. तो ये किसके थेपले है? ये फराली थेपले है गांडे. मैं पागल हूँ जो सुबह से इतनी मेहनत कर रही हूँ अपने लिए. कभी खाया है मैंने अकेले? ओ भाई एक्सीडेंट हो गया. ये સાનો લોટ આવે આમાં? રાજગરાનો. સારું લાગે? હા તું ખાઈ લે, તને ખબર. ઓન ચાલુમાં રિએક્શન આપી દે એટલે પબ્લિકને ખબર. આવું તમે બનાવ્યું છે? મેં મારી લાઈફમાં નહીં ખાધું એમ કે. થેન્ક યુ. તે નહીં ખાધું ને પણ કિશન આપણે લેવા છે ને ખા. ફર્સ્ટ ટાઈમ છે. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફોર મી. ઓકે. પછી તું તું બહુ મોટો શેફ છો ને, તારી જાતે ઇન્ગ્રેડિયન્ટ્સ કે અંદર શું શું હશે. નાઈસ. અચ્છું છે. બસ એટલું જ. હું થયું? એટલું જ કેવું. सुबह की मेरी मेहनत का भाजी पराठा. એવું એમ? सो नहा धो के रेडी हो गए हम निकल पड़े हैं एक काम की ओर. मेरे को जाना है उधर मेरे रिपोर्ट्स दिखाने के लिए. सो जा रहे हैं, फिर वापस आएंगे. और रास्ते में ये जो शख्स देख रहे हो उसको है फास्टिंग. तो मैंने और मेरे भाई हम दोनों ने सोचा है कि हम लोग खाएंगे पास्ता या मैगी कुछ भी, लेकिन खाएंगे. तो एचएल जाएंगे, वहाँ से मैगी पास्ता कुछ खाएंगे और घर की ओर निकल पड़ेंगे. घर नहीं, पहले शॉप जाएंगे, वापस से घर आएंगे. अभी 2-3 स्टॉप है ऐसे वैसे. दिन तो पता नहीं कैसे चला जाता है, कुछ पता ही नहीं चलता. सो चले लेट्स गो. हॉस्पिटल जाते हैं, फिर वापस आते हैं, फिर काम करते हैं, फिर खाना बनाते हैं, खाते हैं और सो जाते हैं. इधर एचएल के पास आए और इधर ना आए, ऐसा बन नहीं सकता. सो मैं पास्ता खाने के लिए आ गए हैं. बारिश आ रही है. सो व्रत वाले को छोड़ दिया है कहीं पे. હવે અમે શ્રાવણમાં ખા જ કરવાનું અમારું. મને ડોક્ટર પાસે ગઈ, મને એવું કીધું તમને કશું નથી, પણ એવું કીધું ખાઈ પીને મોજ કરો, વેઇટ ગેઇન કરો. અને અમે હવે ફૂલ તૈયારી. હવે ફૂલ તૈયારી. જો એક વસ્તુ બતાડું તમને. ગાડી ખોલ દે આપણે. જો આ બધી મીઠાઈ લઈ લીધી છે. એ પણ કેવી પાસ્તા યાર પાસ્તા આવી ગયા.
ડ્રાય ફ્રૂટ્સ વાળી ફૂલ મીઠાઈ લઈ લીધી છે. સો હવે ખાઈ પીને જાડા થવાનું મારે કોઈ ટેન્શન લેવાનું નહીં, બસ વેટ ગેઇન કરવાનું. ડૉક્ટરે કીધું ડોન્ટ ટેક સ્ટ્રેસ, ઓનલી ટેક નટ્સ, ફ્રૂટ એન્ડ નટ્સ, અને ખાયા જ કરો, મસ્ત મોજ કરો. તો અત્યારે ફ્રૂટે બધું લાવી દેવાનું છે. નટ્સ તો ઓલરેડી ઘરમાં છે જ, પણ ખાવાનું ચાલુ કરી દેવાનું છે. તો અત્યારે પાસ્તા આવે એટલે પાસ્તા ખાઈ અને તમને બતાવીને તમારો જીવ બી પાડીશ. દેખ રહે હો इस आदमी को रस ले लेके खा रहा है. उपवास वालों का जीव बांटना हमको अच्छा लगता है. मजा आवे मजा आवे. किटकैट, ओरियो शेक, कॉफी, ट्विस्टर, मैगी पास्ता, वेज तड़का बटर चीज मैगी पास्ता खा लो. કિશન માટે કેક વસ્તુ લઈને આવી છું. કોણ ખવડાવે જિંદગીમાં? જોઈ લે ઓનલી ડાયટ ફૂડ એન્ડ ઓલ યુ નો. આના કાકા ડાયટ ફૂડ લે આવા ઘી ભરપૂર આવે. ઓકે બટ ઓનલી ડ્રાય ફ્રૂટ. ઓનલી ડાયટ ફૂડ નહીં, ડ્રાય ફ્રૂટ. અરે એ જગ્યા ફ્રૂટ્સ વાતો બદલવી તો આનાથી જ શીખે છે. ગાઈસ કોઈ શીખી ના શકે. સો હું આવું બધું કિશન માટે લઈ આવી છું, સારી સારી વસ્તુઓ, Thank you. કેમ કે એને ફાસ્ટ છે. પણ એને ક્યારે મારી નહીં પડી હોતી. સવારે આટલી મહેનત કરીને તો 2 સેકન્ડમાં પાણી ફેરવી દીધું મારી બધી વસ્તુ ઉપર. એ ના ખવાય. અરે યાર મને એક્ચ્યુઅલી આ તું સારું બોલતો ને નકર લાફો માર દે છું. આ તું સારું મેં કોઈ ખાવાનું મોટું યાર ભાઈ ઓલો પાર્લેજી વાળો પાર્લેજી ઉન્નતિ પેલો કે તું શુભમ કાચબાને શ્વાસ નહીં લેવાય છોકરાઓ. આવું તો ના હોય. આવ કાચબો કે તમે તાર ધર્મના નામ ઉપર મારો શ્વાસ એ કોને કર્યો છે તું કહી દે. લવલી. કર્યું ઉન્નતિ. તમારો આ કિશન પટેલ 1 નંબરનું જુઠ્ઠું વ્યક્તિ છે. કેમ કે એને મને એવું કીધું હતું કે તું દુકાન આય, હું તને મારો ફોન આપી દઉં. પછી મને એમે પૂછ્યું એન્ડ્રોઈડ છે ચાલશે? એટલે મેં તો હા ચાલશે, બસ તું મારો આ ફોન લઈ લે, બેકારનો છે સાવ, કોઈના ફોન આવે નહીં જાય નહીં, ખબર નહીં હું થાય. બરોબર? તો અત્યારે હું કાર્ડ કાઢીને, મારો ભાઈ બિચારો કાર્ડ કાઢીને ઉભો જ છું. નથી એમાં એક વસ્તુ છે. આપતો નહીં મને ફોન. નથી મારી વાત. હોજરી આવડી હોય, આવડી મોટી વાત કરો તો ઈ શેઠ ના નહીં હવે. છેવટે તો તારી હોજરી ઉપર જ આવે છે કિશન. તમારી હોજરી હતી તે પતાવી તમે કામ પતાવ્યું તમે બે ભેગા થઈને. એ બધું નથી આપણે આજે 6 તારીખ થઈ ગઈ. તો શું કર્યું કશું તમે બેઓએ? હે એટલે આને એવો વેમ છે કે રાડો આને એમ છે રાડો નાખીશ ને. રાડો નાખીશ ને તમારાથી કશું થાય જ નહીં દેવજી. તને રાડો નાખવા સિવાય હું આવડે જ? કિસ્સા તો હોજરી ઉપર વાત થઈ એટલે અલા કશું ના થાય એમ નથી તારે બે હોતી તું વાત. તને રાડો નાખવા છે લઈ ફોન દે મને. ફોન દે એટલે હું વિડિયો બને નાખું કાલે જ. ફોન દઈ દે, વિડિયો કાલે જ બને નાખું. હા દઈ દે ફોન. એ તારે એવા વટ ઉપર આવ્યું છે બરોબર ગાઈસ, વટ ઉપર આવ્યું છે આજે વટ ઉપર. અને વર્ક ઉપર વિડિયો ના કાલે તો કિસ્સા શું કરવાનું નહીં કહી દે. ઓમની જિંદગી બરબાદ કરી નાખું બે. એમ નહીં, તારાથી ઉખડશે હું બધું જ. હું ઉખડશે. લાવ હેડો સિમ હવે કાર્ડ જાને જે કરવાનું એ તો લાવો, થતું નહીં. હાલો આપો સિમ કાર્ડ આપો. WhatsApp ડિલીટ મારો મારા ડેટા લે. એ બધો ધંધીનો નહીં થાય. એટલે કેમ? એટલો ધંધીનો નહીં થાય લાંબો. એ તો લે મારા તો ધંધો છે મારા મોબાઈલમાં બધું આખા ગામનો. હા તો મારા મોબાઈલ અમે ધંધા કરતા જ નહીં. વાતો કરવાની માર તમે એકલા જ કમાઓ. આમ જો તો તમે એકલા જ કમાવશો, અમે તો બેડા બેડા માખ્યો મારીએ ને. હારા એક વસ્તુ લે, હવે મારા પાસેથી 1 રૂપિયો લે તું. હારા હવે મને વી આવી છે ને મને આ. એ આવે એટલે જ મેં મારી, આવે એટલે જ મેં મારી. ઓકે નાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે એક રેલી નીકળી છે અહીંયા નિકોલમાં. એમાં અમે બી જોડાયેલા છે. રેલી ના કેવા આખી જાન નીકાળી છે. આખી કેટલી જાન છે મોટી. જાન. 5 બગી, 2 કે 3 ઊંટ ગાડી, એક આખો ખટારો અને આગળ તો 4 વ્હીલો ગઈ, થાર બધી હા બધી અલગ અલગ કલરની, પિંક, સ્કાય બ્લુ. વાહ ભાઈ વાહ 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 અલગ હર હર મહાદેવ. શ્રાવણ માસ પવિત્ર થઈ ગઈ. હું તો ગાઈસ હું પવિત્ર થઈ ગઈ. ગાંડી થઈ ગઈ હું ગાંડી થઈ ગઈ ઉન્નતિ ગાંડી થઈ ગઈ ઉન્નતિ ગાંડી થઈ ગઈ. ગાડી જતી રહે નકા હું તો આટલા ફૂલ ગાડી ઉપર આમ ઉડાડત. વાહ ભાઈ વાહ બધી બગીઓ છે પાછળ ઊંટ ગાડી ને બધું હતું બધું ગયું. કેટલા બધા આવી ગયા. કિશન લે આ ફૂલ છે ને વોલેટમાં મૂકી દે. મહાદેવના નામના છે. હું વોલેટ નહીં લાવ્યો યાર તું ઘેર જઈને આલ દેજે મને યાદ આવું કર કરવાનું. જો याद करजे. सो गाइस सब लोग अपने हस्बैंड और सिस्टर और मॉम के साथ ट्रेनिंग करते हैं. मैंने अपने सोफे के साथ ट्रेनिंग की है. आई लव यू सोफा. सो
चलो अभी 2 पार्सल मैंने बोला था कि आने वाले हैं, तो 2 पार्सल आ चुके हैं, वो मैं आपको बताती हूँ। ये साड़ियाँ ही मंगाई थी मैंने सब मीशो से ही, तो मैं उसकी डिस्क्रिप्शन में इसका भी शॉर्ट्स बनाऊंगी, एक वीडियो, मतलब सिंगल वीडियो बनाऊंगी कि कैसा है कापड़ वगैरह, और मैं इसे कैसे स्टाइल करती हूँ वो भी मैं आपको शॉर्ट्स में ही दिखाऊंगी, क्योंकि अभी तो आप सिर्फ ऐसे ही देख लो कैसी है वगैरह। नाइस ना? मस्त लागे છે. ब्लैक एंड पिंक कॉम्बिनेशन नेवर गोज रॉन्ग, नेवर एवर। ओके, सो ब्लैक एंड जो पिंक का कॉम्बिनेशन है वो कभी भी गलत नहीं हो सकता, चाहे कुछ किसी में भी पहन लो, लड़का भी पहन लेना तो भी वो गलत नहीं हो सकता। तो इसको मैं अच्छे से फिर से पैक करके रख रही हूँ, क्योंकि सबके मैं कॉन्ट्रास्ट ब्लाउजेज सिलवाऊंगी, और किसी किसी के तो पड़े हैं, जैसे कि इसका मैंने सोचा है कि इतने स्लीव का ब्लैक ब्लाउज जो कि मेरे पास पड़ा है। फिर जो रेड मैंने कल के वीडियो में ही दिखाई थी ना, हाँ, कल जो मैंने रेड कलर की दिखाई थी, मरून कलर की, उसमें स्लीवलेस ब्लैक जो वो भी मेरे पास पड़ा है। फिर वो पिंक थी, पिंक ही थी ना, हाँ पिंक पर्पल, तो उसमें मम्मी ने बोला कि तेरे पास ऑलरेडी ब्लू कलर का पटोला वाला ब्लाउज है प्रिंट का, तो यस वो भी है, और ब्लू कलर का प्लेन भी है, प्लेन मतलब बुट्टी बुट्टी वाला, तो वो दोनों मैं कर सकती हूँ उसके साथ स्टाइल, और ऑर्नामेंट्स वगैरह सब स्टाइल करूँगी, लेकिन ये सब मैं शॉर्ट्स में दिखाऊँगी। दिस वन इज़ माई मोस्ट फेवरेट, क्योंकि इसकी जो कलर एंड जो मतलब बहुत मस्त, इसके रेसे भी देखो बहुत ही मस्त है, लाइक कापड़ तो यार बात ही मत पूछो, इतना ए अभी बढ़ जाती सो कापड़ तो बात ही मत पूछो, बहुत ही मस्त है यार, ये प्योर खादी। मतलब अभी मैं अपना लुक चेंज करने वाली हूँ गाइज, आप सब इस सब को देख के पहचान चुके होंगे। मैं क्यों पूरा दिखा रही हूँ, पूरा नहीं दिखाने का, नहीं पाप लगता है, ऐसे ही था ना, पूरा नहीं दिखाने का, क्योंकि मैं इसका वीडियो बनाने वाली हूँ तो पूरा नहीं दिखाऊंगी, आप ऐसे ही देख लो कि ये अच्छा लगेगा मुझ पे, और इसके साथ भी शायद ब्लैक कलर ही जाएगा, तो देखते हैं। अगर इसमें ब्लैक, हाँ अभी मेरे को याद है, इसमें ब्लैक और इसमें ब्लैक मेजोरिटी है, पिंक कम है, तो इसमें पिंक ब्लाउज है, करवाऊंगी स्लीवलेस या फिर स्टेन पट्टी, कुछ भी अच्छे से मैं अच्छा स्टाइल करवाऊंगी, आप लोगों को भी दिखाऊंगी। तो बहुत जल्द अच्छे अच्छे शॉर्ट्स डालने वाली हूँ, उसके लिए मेरे को एक खर्चा करना पड़ेगा कि मेरे को रिंग लाइट तो मेरे घर में पड़ी है, उधर रही, लेकिन मेरे को स्टैंड, जो मोबाइल का स्टैंड रहे वैसी रिंग लाइट चाहिए। उसके बाद मैं अच्छे अच्छे रेसिपी वीडियोस भी बनाऊंगी, फिर शॉर्ट्स भी बनाऊंगी, अकेले अकेले मैं वीडियो शूट कर सकूंगी, मुझे किसी की ऐसी ज़रूरत नहीं पड़ेगी कि कोई आए मेरा वीडियो उतारे तभी मैं बना सकती हूँ। अभी तो ऐसा है, लेकिन सोचा है, ये फट गई गाइस, लेकिन सोचा है कि अच्छे से मैं वो ले लूँगी, थोड़ा खर्चा कर लूँगी और बढ़िया ही लूँगी, अच्छी क्वालिटी की, ताकि चले ज़्यादा। तो चलिए अभी भिंडे की सब्ज़ी, भिंडा सब रेडी करके आई हूँ मैं, सब्ज़ी का सब कुछ, ग्रेवी वगैरह, फिर मैं बनाऊँगी भिंडी मसाला, दही भिंडी मसाला और रोटी, और खाएंगे हम लोग साथ में। फिर खा के जाना है तन्मय के वहाँ पे, अगर कितना टाइम बचता है उसके हिसाब से, क्योंकि किसी के घर 11 बजे नहीं जा सकते, अगर 10 साढ़े 10 बजे खा के हम लोग फ्री हो जाए ना, तो उसके बाद 10:30 बजे हम निकल जाए, अगर ऐसा हो सकता है तो ही जाएंगे, वरना 11 बजे किसी के घर नहीं जाना, वो भी भगवान जी के दर्शन के लिए, क्योंकि उनके वहाँ पे दशामा आए हैं, तो सलोनी का फ़ोन आया था कि आके आप एक बार दर्शन कर लेना, तो मैंने किशन को बोला, तो किशन ने बोला कि हम आज जाएंगे, लेकिन देखते हैं 9 तो बज चुके हैं, वो आ जाए तो फिर फटाफट से खाना खा के चले जाएंगे, ठीक है गाइस। भिंडी मसाला की रेसिपी मैं आपको शॉर्ट में बता देती हूँ। पहले तेल लीजिए, उसके अंदर राई डाल दीजिए, वो चौटकने के बाद उसके अंदर जीरा और हींग डाल के उसका अच्छा सा तड़का लगा दीजिए, फिर भिंडी को ऐसे कट करके इसमें डाल दीजिए, फिर उसको अच्छे से पकने दीजिए, इसकी चिकास कम हो जाए। उसके बाद ये है दही के अंदर मैंने डाला है लहसुन एकदम क्रश किया हुआ, फिर मतलब ऐसे खांड के इसमें डाला है, फिर इसके अंदर और है हल्दी, धनिया जीरा पाउडर, लाल मिर्च पाउडर, नमक
किचन किंग एंड गरम मसाला सब कुछ डाल के मैंने अच्छे से मिक्स कर दिया है। तो ये एक बार इसकी चिकास कम हो जाए उसके बाद आप ये डाल दीजिए और अच्छे से इसको ग्रेवी अच्छे से पके, तेल उसका जो तेल है वो साइड से छूटने लगे तब तक इसको अच्छे से रखना है। और अभी वो लाइट चालू है, ये बंद है क्योंकि उसकी वजह है कि अगर ये चालू हुई तो मैं बनाने जाऊंगी भिंडी मसाला और बन जाएगा चिवड़ा मसाला, क्योंकि चिवड़ा अभी बहुत आता है। तो मैंने ये डाल दिया है और फिर ये भी डाल दिया है। अभी इसको अच्छे से मिक्स कर लो और याद रखिएगा कि भिंडी को ऐसे पकाते वक्त इसमें नमक बिल्कुल मत डालिए, अगर पानी छूटा तो वो बहुत ही ख़राब होगा। इसमें एक डंडी रह गई है यार, मैंने अभी देखा। चलो गाइस वो निकालती हूँ, फिर सब्जी बनने के बाद आपको दिखाती हूँ कैसी लगेगी। आप ध्यान से मेरे जो बोला वो इंस्ट्रक्शन फॉलो कीजिएगा तो बहुत अच्छा बनेगा सब्जी। वर्षों बाद फरी थी आजे एज जरूर खोजो सिनेमैटिक करूँ मैं क्यों मस्त न करे सिनेमैटिक हेवी ना गाइस કોને ફોટોગ્રાફર ની જરૂર હોય તો મને કહેજો, હું પ્રોડક્ટ શૂટ સારું કરું છું। હમણાં રોહિત શેટ્ટીનો મિસ કોલ આવ્યો હતો। ઓ માય ગોડ વિડિયો જોઈ લીધો મેં। સો ગાઈસ હું ફટાફટ વિડિયો બંધ કરું છું, રોહિત શેટ્ટીનો ફોન આવેલો છે। સો મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં, ત્યાં સુધી લવ યુ ગાઈસ, બાય બાય। કિશન ભાઈ પર ફોકસ કરો ગાઈસ। લવ યુ ગાઈસ, બાય બાય। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ। બદલો ઓફ કેમેરા લેવામાં આવશે। કેમેરો લાફો માર્યો છે મને, મારે ઇન્સાફ જોઈએ। ઇન્સાફ આપો ગાઈસ એને, હર હર મહાદેવ।